ક્યાંની ભાજપની જીત? એવું કહ્યું કે શુવેન્દુ અધિકારીની જીત. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપની જીત થઈ અને ભાજપવાળાએ ચારો તરફ એ રીતનો એવો માહોલ બનાવ્યો છે કે જાણે પોતાની વિચારધારાવાળો માણસ, જાણે કે પોતાની આરએસએસની સંસ્થાવાળો માણસ કોઈ જીતીને ત્યાં સત્તા હાંસલ કરી હોય. દોસ્તો, જે રીતે ભાજપવાળા શુવેન્દુ અધિકારી કે જ્યાં મુખ્યમંત્રીનો દાવેદાર છે અને તેના આગેવાનીમાં આખું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડાઈ, એ શુવેન્દુ અધિકારી ખુદ ટીએમસીનો કાર્યકર્તા અને ટીએમસીના એક નેતા રહી ચૂક્યા છે 2020 સુધી. એના પહેલાં કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. એટલે દોસ્તો, એ યાદ તમે રાખજો કે જે ભાજપવાળા પોતાની જીતની વાહવાહી કરે છે, પોતાની વિચારધારાનો વ્યાપ કરે છે, કે જે ભાજપવાળા પોતાનો પાર્ટીનો પ્રચાર કરે છે, પરંતુ એ કંઈક અને કંઈક અંશે ક્ષેત્ર વાઇઝ, રિજનલ વાઇઝ એવા ઘોડાઓ તૈયાર કરે છે કે અન્ય પાર્ટીના મુખ્ય મોહરાઓ એમને તોડીને એમના પીઠ ઉપર બેસીને બસ જીતનો આનંદ લેવા માટે જ ભાજપ જાણીતી છે. જો ભાજપમાં હિંમત હોત તો પોતાના પાર્ટીનો, પોતાની વિચારધારાવાળો માણસ ત્યાં જીતતો હોત, નહીં કે તે પાર્ટીનો, સામેવાળી પાર્ટીના માણસને ખરીદીને, તોડીને, ડરાવીને, પોતાનામાં લઈને ત્યારબાદ પોતાની સાથે જોડીને ત્યારબાદ ભાજપ લગાવવું. તમારું શું માનવું છે કે તમને આ વાત ખબર હતી કે નહીં કે શુવેન્દુ અધિકારી ખુદ ટીએમસીનો કાર્યકર્તા હતો અને ટીએમસીના નેતા હતા? તમારું શું માનવું છે આ વાત ઉપર જરૂરથી કોમેન્ટ કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે જે ભાજપ જશ્ન મનાવે છે જીતનો, કે શુવેન્દુ અધિકારીની આગેવાનીમાં ભાજપની જીત થઈ, પરંતુ ક્યાંક અને ક્યાંક એ ખુદ ટીએમસીનો કાર્યકર્તા 2020 સુધી હતો. તો ક્યાંની ભાજપની જીત? એવું કહ્યું કે શુવેન્દુ અધિકારીની જીત. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.